નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પરમ કેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ ખાતે આવેલ એવરેસ્ટ ઓનિક્સ ખાતે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જરૂરિયાત હોય તેવા લોકોને રક્તની ઉણપ ન સર્જાય માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તેવામાં પરમ કેર દ્વારા પણ જ્યારે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હોય તો મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. પરમ કેર અને રેડ ક્રોસના કોલાબોરેશનના પરિણામે જ્યારે આજે બરોડાની ધરતી પર એક બ્લડ ડોનેશનનો કેમ્પ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે જે કઈ મહાનુભાવો પધાર્યા છે, જે કઈ ઉત્સાહી વ્યક્તિઓ પોતાનું બ્લડ ડોનેટ કરવા પધાર્યા છે, એ સૌને ખૂબ અંતરથી ધન્યવાદ છે. ખૂબ ખૂબ થેન્ક યુ. આજે જ્યારે એક જણ જ્યારે બ્લડ ડોનેટ કરે છે તો 3 જણની જીવન બચાવવામાં એ મદદરૂપ બને છે. અને પરમ કેરના મિશનને કે રેડ ક્રોસના મિશનને એક વેગ મળે છે, એક ઉત્સાહ મળે છે, એક ઉમંગ મળે છે. અમેરિકાની ધરતી પર 2011 થી પરમ કેર ફાઉન્ડેશન આ પ્રકારની વૈવિધ્ય પ્રકારની એક્ટિવિટીઓ સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે, કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે ખૂબ પ્રેમ ભાવથી, ખૂબ કાળજીપૂર્વક કરી રહ્યું છે. ત્યારે સમાજનું કાર્ય કરવું, સમાજના વૈવિધ્ય વર્ગનું કાર્ય કરવું એ એકલી સરકારની ફરજ નથી, પણ સાથે સાથે દરેક સિટીઝન પોતે એમ સમજે કે આપણે કંઈક બીજા માટે કરી છૂટવું છે. સેવા પરમ ધર્મ, યોગી નામ અતિ અગમ્ય. અને સેવા કરવાનો ઉત્તમ માર્ગ એટલે જનસેવા છે. અને જનસેવા કરવા માટે જ્યારે પણ જે કોઈ વ્યક્તિ, દર્દીઓ હોય કે અબડાઓ હોય કે નાના બાળકો હોય કે ગમે તે જગ્યાએ જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે ઊભા થઈએ. એમાંનું એક ક્ષેત્ર એટલે હેલ્થનું ક્ષેત્ર છે. ફિઝિકલ હેલ્થ હોય, સામાજિક હેલ્થ હોય, કોઈની મેન્ટલ હેલ્થનો પ્રશ્ન હોય કે કોઈકની ઇકોનોમિકલ હેલ્થનો પ્રશ્ન હોય, એ બધી જ જગ્યાએ આપણે ભેગા મળીને જો આપણે ઉઠાવ લઈએ તો ખૂબ સારો એવો સપોર્ટ થઈ શકે. કોવિડના ટાઈમમાં આપણે સૌએ જોયું કે એવો એક સમય હતો કે ખભાથી ખભા મિલાઈને કામ કરવાનો સમય હતો. તો જ્યારે આજે આવા સમયની અંદર હોય કે ગમે ત્યારે એવો સમય આવે ત્યારે પણ બધા ભેગા મળીને સામાજિક ઉત્થાનને અર્થે આવા કાર્યો કરવા માટે આપણે ભેગા થઈએ છીએ. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરમ કેર ફાઉન્ડેશન હંમેશા દેશ વિદેશની ધરતી પર આ પ્રકારના કાર્યો કરવા માટે એમના ઉત્સાહી વોલેન્ટિયરો સાથે ખૂબ આગળ દોડતા રહેશે. અમારા બરોડા કંપનીમાં અત્યારે પ્રશાંતભાઈ વૈદ્ય, જે ખૂબ ઉત્સાહી અને ખૂબ સેવાભાવી અમારા CEO છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા પ્રકારના કાર્યો એ કરવા માટે સૌને પ્રેરણા આપી રહ્યા છે.